કંપનીઓના રિઝલ્ટ હવે આવતા દેખાવાના છે. TCSના આવશે, પરંતુ સૌથી પહેલાં Q3 FY24માં આઈટી કંપનીઓના પરિણામ કેવા રહી શકે છે એના માટે આપણી સાથે વાત કરવા માટે તૃપ્તિ અને સહયોગી આરતી બંને જોડાયા છે. સૌથી પહેલાં તૃપ્તિ, આપની પાસે આવીશ. ખાસ તો એ જણાવો કે આખા આઈટી સેક્ટર માટે ની કઈ અપેક્ષા બની રહી છે આખા Q3 માટેની? આપણે જાણીએ છીએ કે હવે રિઝલ્ટ સિઝન શરૂ થવા જ આવી રહી છે. ત્યાં જ Q3 FY24ના પરિણામો પર અગર નજર કરીએ તો પૂરો આઈટી સેક્ટર્સને લઈને થોડી નરમાશ હવે જોવા મળી શકે છે. એટલું જ નહીં, તેના મેક્રો સંકેત નબળા થવાના પણ સંકેતો આવી રહ્યા છે. સામે જ ડિસ્ક્રેશનરી ખર્ચમાં પણ ઘટાડો થવાના સંકેતો બની રહ્યા છે. એટલું જ નહીં, સામાન્ય કરતાં હાઈ રિઝનેબિલિટી આપણને જોવા મળી શકે છે. એટલે કે રિઝલ્ટ્સને, એટલે કે જે સિઝન્સની અસર જે છે તે આઈટી સેક્ટર્સ પર જોવા મળી શકે છે. તેના પરિણામ ઉપર આપણને જોવા મળી શકે છે. હવે આઈટી કંપનીનો ડોલર આવક ગ્રોથ કેટલો અનુમાન છે તેના પર એક વખત નજર કરી લઈએ તો TCSના જે લગભગ -2% અનુમાન આવી રહ્યા છે, ત્યાં ઇન્ફોસિસના -0.25% ઘટાડાની અપેક્ષા સામે આવી રહી છે. ત્યાં વિપ્રોની વાત કરશું ત્યાં પણ -0.5%, એટલે કે -2.4%ની આવક ગ્રોથ જોવા મળી શકે છે. HCL ટેક પર લગભગ આપણને 4% ગ્રોથ જોવાની અપેક્ષા દાખવી રહ્યા છે. ત્યાં ટેક મહિન્દ્રા માટે -1% અપેક્ષા આપણે સામે જોઈ રહ્યા છે. ત્યાં જ અગર LTI માઇન્ડટ્રીની વાત કરશું ત્યાં તો 0.8% ડોલર ગ્રોથની અપેક્ષા આપણને જોવા મળી રહી છે. પરંતુ હવે HCL ટેકના અનુમાન ઉપર એક વખત નજર કરી લઈએ તો વર્ઝન કોન્ટ્રાક્ટ અને SAAPનું જે અધિગ્રહણને કારણે કરીને આ ગ્રોથ આપણને જોવા મળી શકે છે. અને એટલું જ નહીં, પ્રોડક્ટ બિઝનેસમાં પણ સિઝનલ જે સ્ટ્રેન્થ છે તે પણ આપણને જોવા મળી શકે છે. અને CC ગ્રોથના ગાઈડન્સમાં પણ લગભગ 50 બેસિસ પોઈન્ટનો કાપ આવી શકે છે અને લગભગ તે 3.5% થી 4.5%ની વચ્ચે આપણને જોવા મળી શકે છે. ત્યાં જ બીજી તરફ અગર LTI માઇન્ડટ્રીના અનુમાનો પર નજર કરીએ તો એશુ માટેનું જે સારું ગાઈડન્સ ત્યાં આવવાની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જ Q3માં મોટાભાગે Q2 જેટલું જ આપણને અપેક્ષા જે છે તે આપણને ગાઈડન્સ જોવા મળી શકે છે. ત્યાં જ બીજી તરફ અગર હું વાત કરીશ ઇન્ફોસિસના અનુમાન ઉપર તો ઇન્ફોસિસને લઈને પણ અગર વાત કરીએ તો કે હાલનું જે ઇન્ફોસિસનું ગાઈડન્સ જે છે તે લગભગ 1.2% 1થી લઈને આપણને 2.5% જેવું જોવા મળી રહ્યું છે. જે બ્રોકરેજ હાઉસના મુજબ હાલમાં પણ તે 1 થી 2%ની વચ્ચે રહેવાના તે અનુમાન આપી રહ્યા છે. ત્યાં જ વિપ્રોના અનુમાન પર પણ એકવાર નજર કરીએ તો તેનું CC ગ્રોથ જે છે તે માર્કેટનું ગાઈડન્સ જે છે તે -1% થી લગભગ +1% તરફ આવી શકે તેવા અનુમાન આવી રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ અનુમાન વિપ્રોના આપણને જોવા મળી શકે છે. ત્યાં જ FY24 જે માર્જિન ગાઈડન્સ પણ આપણને યથાવત રહી શકે છે, જેમાં ખાસ કરીને ઇન્ફોસિસના જે છે તે 20 થી 22% વચ્ચે રહી શકે છે, જ્યારે HCL ટેકના લગભગ આપણને 18 થી 19%ની વચ્ચે આપણને માર્જિન જે છે માર્જિન ગાઈડન્સ તે યથાવત જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આમ જોવા જઈએ તો આઈટી કંપનીને લઈને ખૂબ જ આપણને અત્યારે હાલમાં તો મિશ્ર પરિણામ જોવા મળી શકે છે. મિશ્ર પરિણામ જોવા મળી શકે છે. એની સાથે જો આપણે આ સાથે આરતી પણ જોડાયેલા છે તો આરતી, હવે એ પણ જણાવી દો કે આવતીકાલે TCSના પરિણામ આવવાના છે. હવે આપણે આખા સેક્ટર સ્પેસિફિકની તો વાત કરી લીધી, પરંતુ TCSના પરિણામથી બજાર શું અપેક્ષા રાખીને બેઠું છે એ જણાવો. જી, ખાસ કરીને TCSની વાત કરીએ તો એક મિશ્ર પરિણામ અહીંયા અપેક્ષિત છે. સૌથી પહેલાં ડોલર આવક ની વાત કરી લઈએ તો 0.2% ઘટવાનો અનુમાન જે છે તે બનતું દેખાઈ રહ્યું છે. $7,195 મિલિયન પર રહી શકે છે, જે અગાઉ $7,210 મિલિયન પર હતું. તો ત્યાં એક થોડો ઘટાડો આપણને અપેક્ષિત છે. સામે રૂપિયા આવકની વાત કરી લઈએ તો 0.4% ત્યાં વધારો આપણને જોવા મળી શકે છે. 59,692 કરોડથી વધી અને 59,950 કરોડની આસપાસ આપણને રૂપિયા આવક રહેતી દેખાઈ શકે છે. જ્યારે આવકની વાત કરીએ તો તે નફાની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણને ફ્લેટ રહેતું દેખાઈ શકે છે. 11,345 કરોડની આસપાસ નફો જે છે તે આપણને કંપનીનો રહેતો દેખાઈ શકે છે. સામે એબિટની વાત કરી લઈએ, એબિટા કઈ રીતે રહેતા દેખાઈ શકે છે તો એક 14,483 કરોડ પર જે હતા તેની સામે 14,600 કરોડ પર એબિટા જે છે કંપનીના તે આપણને રહેતા દેખાઈ શકે છે. અને સામે માર્જિનની વાત કરીએ તો 24.26% પર હતા, ત્યાંથી સુધરી અને 24.35% પર આપણને એબિટા માર્જિન જે છે તે રહેતા દેખાઈ શકે છે. તો ઓવરઓલ એક મિશ્ર પરિણામ છે, જ્યાં માત્ર ડોલર આવક કહી શકાય કંપનીની આપણને ઘટતી જોવા મળતી દેખાઈ શકે છે. ખાસ કરીને ક્યાં હવે નજર રાખવાની રહેશે તો Q4માં ખાસ કરીને FY25ના આઉટલુક પર ખાસ ફોકસ રહેશે કે કંપની કઈ રીતે આઉટલુક આપી રહી છે. અને નાણાકીય વર્ષ 2024ના ફર્સ્ટ હાફમાં વાત કરીએ તો એની જે ડીલ વિન્સ છે તો તેના કરતાં નાણાકીય વર્ષ
વર્ષ 2024 માટે સેકન્ડ હાફ ઘણું મહત્વનું રહેશે, કારણ કે H1માં જે ડીલ વિન્સ થઈ છે તેનો સુધારો અથવા વધારો અથવા તો સપોર્ટ જે કહીએ તે H2માં કંપનીને મળતો દેખાશે. તો ખાસ કરીને તેના પરફોર્મન્સ અને નવી જે ડીલ વિન્સ થઈ છે તેની કઈ રીતે ઇફેક્ટ આવે છે તેના ઉપર ખાસ નજર રહેશે. પણ ઓવરઓલ પરિણામ જે છે તે મિશ્ર અપેક્ષિત છે.